કેમ છો મિત્રો? હું નિહાલ હાલા, સ્પેશિયાલિસ્ટ ઓફિસર ઇન પંજાબ નેશનલ બેંક. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. દોસ્તો, આજથી 3 લેક્ચર હશે સરેરાશ એટલે કે એવરેજના. આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી, સીસીએ, કોઈ પણ એક્ઝામ, સરેરાશના 1 થી 2 ક્વેશ્ચન પાક્કા આવવાના છે. આ એવરેજ એટલે કે સરેરાશની સિરીઝ મેં 3 ભાગમાં વિભાજિત કરી છે. ભાગ 1 માં આપણે બેઝિક કન્સેપ્ટ સમજશું તથા નોર્મલ દાખલા ગણશું. ભાગ 2 માં થોડીક લેવલ ઓફ ડિફિકલ્ટી આવનારી એક્ઝામમાં આવે તેવા ક્વેશ્ચનની હશે. જ્યારે ભાગ 3 એટલે કે સરેરાશનો એ ભાગ જેમાં ટોપિક હશે કે આનાથી અઘરું કાંઈ નહીં, એની અંદર આઈબીપીએસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એવરેજ એટલે કે સરેરાશના જે પ્રશ્ન પૂછાણા છે એ પ્રશ્ન એટલે કે પાછલા વર્ષના જૂના વર્ષના પ્રશ્નોનું આપણે ડિસ્કશન કરશું. ચાલો તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ આજનો ટોપિક સરેરાશ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સરેરાશ ગણો ત્યારે એનો એક ફોર્મ્યુલા માત્ર તમારે સમજવાનો છે કે સરેરાશ એટલે શું. તમને જે પણ પદ, જે પણ અવલોકન આપ્યા હોય ને એ અવલોકનનો કરવાનો સરવાળો ડિવાઇડેડ બાય એટલે કે ભાગ્યા શું કરવાનું છે તો કે ભાગાકારની અંદર આવશે કે એ અવલોકનમાં કેટલા પદ આવેલા છે એ ભાગાકારની અંદર આપણે લેવાનું છે. સમજાણું? ચાલો હું સૂત્ર લખું છું. દરેક વિદ્યાર્થી મિત્ર સૂત્ર લખી સૂત્રને બરોબર સમજીને પાકું કરી લે એટલે તમારું અડધું કામ અહીંયા જ પૂરું થઈ જશે. સૂત્ર સરેરાશનું કંઈક આવું હોય છે કે સરેરાશ બરાબર શું હોય છે તો કે અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. આ સૂત્ર તમને આવડતું હોય શું છે કે સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકન જેટલા પણ આપેલા હોય. ઉદાહરણ તરીકે તમને આ એક પ્રશ્ન સપોઝ કહું કે 1, 2 અને 3 આ 3 પદ છે. આની સરેરાશ જ્યારે તમને ગોતવાનું કે તો અવલોકન કેટલા તો કે અવલોકન 3, 1, 2 અને 3. સરેરાશ ગોતવા માટે અવલોકનનો સરવાળો એટલે 1, 2 અને 3 નો કરવાનો સરવાળો. આ 3 નો કરવાનો સરવાળો ડિવાઇડેડ બાય ભાગ્યામાં કુલ અવલોકનની સંખ્યા. કેટલા છે કુલ અવલોકન? 3. તો ભાગ્યા 3 શું આવશે? 3 ને 2 5 ને 6 6 ના છેદમાં 3 ભાગ પાડશો એટલે 3 દુ ને 6. આ તમારો જવાબ રહેશે. સમજાઈ ગયું? ચાલો હવે સૂત્ર જો સમજાઈ ગયું હોય, હવે પ્રશ્ન નંબર પહેલો જુઓ. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો. એટલે કે પહેલા 5 એવા પદ કે જેને કોઈ પણ પદથી ભાગી ન શકાય. કયા કયા છે અવિભાજ્ય સંખ્યા? એટલે કે ઇંગ્લિશમાં એને પ્રાઇમ નંબર કહેવામાં આવે. પહેલા 5 છે 2, 3, 5, 7 અને 11. આ પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા છે. આની સરેરાશ ગોતવાની કીધી હોય તો શું છે? સૂત્ર સ્ક્રીન ઉપર છે. કુલ અવલોકનનો સરવાળો ડિવાઇડેડ બાય કુલ અવલોકનની સંખ્યા. કુલ અવલોકનનો તમે સરવાળો કરો. કુલ અવલોકનનો તમે સરવાળો કરીએ શું છે અવલોકન તો કે એક છે 2, પછી 3, 5, 7 અને 11. 2, 3, 5, 7, 11 ડિવાઇડેડ બાય એટલે ભાગાકારમાં કુલ અવલોકનની સંખ્યા. કેટલા છે અવલોકન? 1, 2, 3, 4 અને 5. 5 અવલોકન છે તો ભાગ્યા કરો 5. આનું જ્યારે તમે ટોટલ લગાવો એટલે 2, 3, 5, 7 અને 11 નું ટોટલ શું થશે તો કે 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 11 કેટલા થશે? 21, 21 ને 7 28. એટલે 28 છેદમાં શું આવશે? 5. 28 ભાગ્યા 5 કરો તો તમારો શું મળશે? જવાબ મળશે. 28 ભાગ્યા 5 આપણે કરશું એટલે 25 25 3 વધશે 26 27 અને 28 એટલે 6 5 ને 30 એટલે 5.6 શું આવ્યો તમારો જવાબ. સમજાણું પહેલો પ્રશ્ન? ચાલો હવે આપણે સીધા આવશું પ્રશ્ન નંબર 2. 56, 148, 98, 144, x અને 174 ની સરેરાશ તમને આપેલી છે 120. હવે તમને ક્વેશ્ચનમાં સરેરાશ આપી દીધી છે. ગોતવાનું શું કીધું છે કે x ની વેલ્યુશન ફાઇન્ડ કરો કે x શું છે.
હવે તમને સરેરાશ આપી દીધી છે એટલે સરેરાશની જગ્યાએ તમે કેટલા લખી શકશો? તો કે સરેરાશની જગ્યાએ તમે લખી શકશો 120. ત્યારબાદ અવલોકનનો સરવાળો કરવાનો છે. કયા કયા છે અવલોકન? 56, 148, 98, 144, x અને 174. આટલા અવલોકન છે. ડિવાઈડ બાય શું આવશે? અવલોકનની સંખ્યા કેટલા છે? 1 2 3 4 5 and 6 એટલે કે 6 અવલોકન છે. x ની વેલ્યુ છે તમને ગોતવાનું કીધું. 6 નીચે ભાગાકારમાં છે, સામે આવશે એટલે ગુણાકારમાં. 120 ગુણ્યા 6 કરશો એટલે કેટલા આવશે? 720. 12 છકુ 72 એટલે આવ્યા 720. આ બધા અવલોકનનો તમે સરવાળો કરો એટલે જવાબ આવશે તમારે 620 વત્તા x. x ની વેલ્યુ છે મૂકો, 620 પ્લસ છે, સામે જશે એટલે માઈનસ, એટલે x બરાબર 720 માઈનસ 620. તો x ની વેલ્યુ છે તમને મળશે 720 માંથી 620 જાય એટલે શું જવાબ આવશે? 100. સમજાણું છે ને? સરળ. ચાલો હવે આ જ રીતે આપણે પ્રશ્ન નંબર 3 છે એનું સોલ્યુશન કરશું. જુઓ પ્રશ્ન 3 શું કહે છે કે 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 25 છે. સૌથી મોટી સંખ્યા શોધો. સૌથી થી બે વખત આવી ગયું છે, કાંઈ વાંધો નહીં, આ થી ન કરો, કેન્સલ. પ્રથમ 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 25 છે. સૌથી મોટી સંખ્યા શોધો. હવે યાદ રાખજો, એવરેજ છે ને હંમેશા કોઈ પણ ક્રમિક સંખ્યા હોય ને એનું વચલું પદ એટલે કે એવરેજ. પેલું આપણે ઉદાહરણ જોયું હતું 1 2 3, એમાં વચ્ચે શું હતું? 2 અને જવાબ પણ શું આવ્યું હતું? 2. એટલે કોઈ પણ સંખ્યા હોય વચલું પદ હોય એ જ હંમેશા શું છે? એની એવરેજ છે. એટલે અહીંયા તમને એવરેજ એટલે કે વચલું પદ આપી દીધું છે. કેટલું આપેલું છે? તો કે 25, 25 આ વચલું પદ છે. 5 પદ છે, વચલું 25 હોય તો આગળ 2 પદ હશે અને એ જ રીતે પાછળ 2 પદ હશે. હવે 25 ની આગળ અને પાછળ શું હશે? ક્રમિક સંખ્યાઓ કીધી ક્રમશઃ, એટલે 25 ની આગળ આવે 24 અને બીજું શું આવશે? 23. પાછળ એ જ રીતે આવશે 26 અને બીજું શું આવશે? 27. આપણને પ્રશ્નમાં શું શોધવાનું કીધું છે કે સૌથી મોટી સંખ્યા. આ 23 24 25 26 અને 27 માં સૌથી મોટી સંખ્યા શું છે? તો કે 27 છે. એ આપણો જવાબ છે. સમજાણું? એટલે આ વસ્તુ મગજમાં રાખજો કે સરેરાશમાં જે પણ પદ હોય ક્રમિક હોય ત્યારે વચલું પદ એનો જવાબ. ઉદાહરણ તરીકે તમને આવું આપેલું હોય કે 24 25 26 27 28, આની એવરેજ ગોતો તો જોઈ લેવાનું 2 પદ આ બાજુ છે, 2 પદ આ બાજુ છે, વચમાં કોણ છે? 26 તમારો જવાબ. તમને ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય કે 71 72 73 74 75, આની સરેરાશ ગોતો. 2 પદ આગળ 2 પદ પાછળ, વચમાં શું છે? 73 છે. એ તમારો જવાબ થશે. સમજાઈ ગયું? તો જ્યારે પણ ક્રમિક સંખ્યા હોય વચલું પદ એ તમારી સરેરાશ છે. એની મદદથી આગળના અને પાછળના પદ સરળતાથી ગોતી શકાય. ચાલો હવે પ્રશ્ન 3 સમજાવવું હોય તો આ વિડિયોનો છેલ્લો અને પ્રશ્ન નંબર 4 ઉપર આપણે વાત કરીએ. જો પ્રશ્ન 4 શું કહે છે કે 15 અવલોકનની સરેરાશ 36 છે તો દરેક અવલોકનને 6 વડે ભાગી 5 વડે ગુણતા નવી સરેરાશ શું થાય? આ બહુ જ મજેદાર, બહુ જ સારી એવી ટ્રીક આની અંદર તમને શીખવા મળશે. જ્યારે પણ કોઈ ઘટના દરેક અવલોકનની સાથે થાય તો એ જ ઘટના સરેરાશ સાથે થાય. જ્યારે કોઈ ઘટના સરેરાશ સાથે થાય તો એ ઘટના દરેક અવલોકનની સાથે થતી હોઈ શકે. 15 અવલોકનની સરેરાશ તમને 36 આપેલી છે. દરેક અવલોકનને 6 વડે ભાગવાનું અને 5 વડે ગુણવાનું. તો દરેક અવલોકન સાથે આ ઘટના કરવા કરતા આ સંજોગોમાં આ ઘટના કોની સાથે કરાય? સીધી સરેરાશ સાથે કરો એટલે જવાબ મળી જાય. 15 અવલોકનની સરેરાશ તમને સરેરાશ કીધું છે કેટલી છે? 36. 36 તમારી પાસે સરેરાશ છે. હવે એને શું કરવાનું છે? 6 વડે ભાગવાનું છે. તમે કર્યા ભાગ્યા 6 અને 5 સાથે મલ્ટીપ્લાય કરવાનું એટલે ગુણ્યા 5. આનું સોલ્યુશન કરો એટલે સીધો જવાબ આવે 6 36 અને 6 પંચાને 30 છે. એ શું થશે? તમારો જવાબ થશે. કદાચ તમને એમ કીધું હોય કે
700 અવલોકનની સરેરાશ 2000 થાય. દરેક પદને 5 થી ભાગવામાં આવે, 4 થી ગુણવામાં આવે. આપણને વિચારમાં પડી જાય કે 700 અવલોકન સાહેબ જવાબ કેમ આવશે? શું કીધું? જ્યારે દરેક અવલોકન સાથે થાય તો દરેક અવલોકન સાથે ઘટના કરવાની જગ્યાએ સીધી સરેરાશની સાથે કરો. શું કીધું? 700 અવલોકન છે એની સરેરાશ મેં 1000 કીધી. આ 1000 શું બની તમારી સરેરાશ? શું કીધું હતું? 5 વડે ભાગવાનું. હાલો આ ભાંગી નાખ્યા 5 ની સાથે 4 વડે ગુણી નાખવાનું. કરો તો કે 5 દુને 10 ને 4 દુને 800. છે બહુ સરળ. તો આશા છે આ વિડીયોમાં તમને બહુ મજા આવી હશે. આજે અવલોકનના બેઝિક કન્સેપ્ટ છે તમે સમજી ગયા હશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અવલોકનના થોડા અઘરા સમ, ડિફિકલ્ટી વાળા સમને આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, જે પણ સ્ટુડન્ટ આ વિડીયોને જોતું હોય, મારી વિનંતી છે કે વિડીયોને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને શેર કરવા ન ભૂલતા, જેનાથી મને પણ મોટિવેશન મળે આવા વિડીયો બનાવવાની અને બીજા સ્ટુડન્ટને પણ આ વિડીયોના મારફતે આ કન્સેપ્ટ છે સરળતાથી સમજી શકે. આશા છે આ વિડીયો તમને સમજાણું હશે, મજા આવી હશે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું સરેરાશના ભાગ 2 ની સાથે. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.